નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 1 છે ભારતનો વારસો. તો સૌથી પહેલા સમજીએ સર ચેપ્ટરનું હેડિંગ શું કહે છે કે ભાઈ વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ એટલે વારસો. કે જે વસ્તુ દાદા પાસે હતી, પપ્પા પાસે જાય ને પપ્પા પાસેથી વસ્તુ આપણી પાસે આવશે, એને કહેવામાં આવે છે વારસો. એટલે વારસાની વ્યાખ્યા કીધી કે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ એટલે વારસો. આ ચેપ્ટર નંબર 1 ની અંદર એક નાનકડો આપણે ટોપિક સમજવાનો છે કે વારસાના પ્રકારો કેટલા. તો પહેલો પ્રકાર છે સાંસ્કૃતિક વારસો, એટલે કે સંસ્કૃતિ, રીતિ રિવાજો, આપણા મૂલ્યો, આદર્શો, આ બધી વસ્તુનો સમાવેશ સાંસ્કૃતિક વારસાની અંદર કરવામાં આવે છે. બીજો પ્રકાર છે પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ, જંગલો હોય, નદી હોય, સરોવર હોય, પશુ પક્ષી હોય, આ બધાનો સમાવેશ પ્રકૃતિમાંથી કરવામાં આવે છે. એટલે કે પ્રકૃતિ એટલે કે જેનું સર્જન આપમેળે થયું હોય એવી તમામ વસ્તુઓ. હવે આપમેળે એટલે ભગવાન પાસે એટલે કે કુદરત પાસે તેની વાત કરે છે. ચાલો, તો આ ટોપિકમાં આપણે સમજવાનું છે પ્રાકૃતિક વારસો એટલે શું. પ્રાકૃતિક વારસો એટલે શું? તો કે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન, આ ત્રણેય વચ્ચે, પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચે અત્યંત નજીકનો સંબંધ એટલે એકદમ ખૂબ ગાઢ સંબંધ એને કહેવામાં આવે છે પ્રાકૃતિક વારસો. બીજું કીધું પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે. ભેટ એટલે ગિફ્ટ. કોણે આપી? કુદરતે આપી. કોઈ કમાવા ગયું નહીં, કોઈ બનાવ્યું નહીં, ભગવાન પાસેથી આપણને આ બધી વસ્તુઓ મળી છે. ત્યારબાદ શું કહે છે આગળ કે હવે પ્રાકૃતિક વારસામાં તમને એમ થાય કે સર કોનો સમાવેશ થતો હશે? ચાલો, તો અહીંયા કીધું વૃક્ષોનો સમાવેશ પણ પ્રકૃતિની અંદર થાય. ત્યારબાદ અહીંયા જોઈએ તો પશુ પક્ષીઓ, સરોવરો અને હિમાલય, આ બધી વસ્તુનું સર્જન કોણે કર્યું? પ્રકૃતિએ કરેલું છે. એટલે પ્રાકૃતિક વારસાની અંદર સમાવેશ કરવામાં આવે છે. અત્યાર સુધી કોઈ એવું કીધું કે જંગલો મેં બનાવ્યા? નહીં. કોઈ એમ કીધું કે નદીને મેં બનાવી? નહીં. કેમ? કારણ કે ભગવાને બનાવેલી છે, કુદરત પાસેથી વસ્તુઓ મળી છે, હે ને, માત્ર તેનો વપરાશ કરે છે. ચાલો, જેમાં હવે કોઈ એમ પૂછે કે પ્રાકૃતિક વારસામાં કોનો સમાવેશ કરવામાં આવે છે, તો લખવાનું કે ઊંચા પર્વતો, નદીઓ, આવ્યું જો, ઊંચા પર્વતો, ત્યારબાદ છે નદીઓ, ત્યારબાદ છે ઝરણા, આ બધાનો સમાવેશ. સાગર અને લાંબા દરિયા કિનારા, આ બધાનો સમાવેશ પ્રાકૃતિક વારસામાં કરવામાં આવે છે કે જેનું સર્જન પ્રકૃતિએ કરેલું છે. હાલો, પછી વિશાળ ફળદ્રુપ મેદાનો, એ પણ પ્રકૃતિ પાસેથી બનેલા છે. ખીણ પ્રદેશો, એ પણ પ્રકૃતિ પાસેથી મળેલા છે. અને રણ, આ પણ પ્રકૃતિ પાસેથી મળેલું છે. ઈ સિવાય વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુઓ, નાના કીટકો, કીડી મકોડા, એ બધી વસ્તુઓ. ઋતુઓ આપણી 3, તો કે શિયાળો, પછી ઉનાળો અને ચોમાસું. પશુ પક્ષીઓ, પ્રાણીઓ, નાના કબૂતર, ચકલી, પોપટ, આ બધું ભગવાનનું સર્જન છે. પ્રાણીઓ અને વૈવિધ્ય એટલે કે વિવિધતાથી ભરેલું હોય તેવું. ભૂમિ દ્રશ્યો, વિવિધ પ્રકારના ખડકો 3 પ્રકારના આવશે: આગ્નિકૃત ખડક, રૂપાંતરિત ખડક અને પ્રસ્તર ખડક. ઈ સિવાય ખનિજો, પૃથ્વીના પેટાળમાંથી અનેક પ્રકારની ખનિજો આપણને જોવા મળે છે. આ બધાનો સમાવેશ પણ પ્રાકૃતિક વારસાની અંદર કરવામાં આવે છે. અગ્નિકૃત ખડક, રૂપાંતરિત ખડક અને પ્રસ્તર ખડક, આ બધાનો સમાવેશ પ્રકૃતિમાં કરવામાં આવ્યો છે.
ત્યારબાદ આગળ એમ કીધું ખનિજો, તો ખનિજોની અંદર પેટ્રોલ, બોક્સાઇટ, હીરા, સોનું, કોલસો અને હારવાર કીધું લોહ અયસ્ક. આ બધાનો સમાવેશ ખનિજોમાં કરવામાં આવે છે. આપણે સૌ પ્રકૃતિના સંતાન છે અને પ્રકૃતિ સાથે આપણે આહાર એટલે કે ખોરાક, પાણી, શુદ્ધ વાયુ ઓક્સિજન, તેમજ નિવાસ, નિવાસ એટલે રહેણાંક, રહેઠાણ, જેને આપણે ઘર કહીએ છીએ એ, આ બધી જ બાબતો આવશ્યકતા માટે સુંદર વ્યવસ્થા કરી છે. ભગવાને બધી વસ્તુનું સર્જન યોગ્ય કર્યું છે. જો ઓક્સિજન ન રાખ્યો હોત તો માણસને શ્વાસ લેવામાં તકલીફ પડત. પાણી ન હોત તો લોકોને તરસથી એમને મૃત્યુ પામત. ખોરાક ન હોત તો લોકોને ઉર્જા ન મળત. બધી વસ્તુનું સર્જન ભગવાને વ્યવસ્થિત કરેલું છે. રેડી? હાલો 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 ચાલો ત્યારબાદ આગળ જઈએ કે પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ? તો કે શ્રદ્ધાપૂર્વકનો હોવો જોઈએ, સારો હોવો જોઈએ. બરાબર? જંગલો જોયે નથી ને કાપ્યા નથી એવું ન કરાય. પાણી જોયું નથી ને બગાડ્યું નથી એવું ન કરાય. ઈ સિવાય પંચતંત્ર, પંચતંત્ર એટલે પ્રાણીઓ સાથેની વાર્તાઓ. આપણે નાનપણની અંદર છે ને મોગલીના પિક્ચર જોયા હશે નાનપણમાં, કે જે એક વ્યક્તિ હોય છે એ વ્યક્તિ જંગલોની અંદર કોઈ પશુ પક્ષીની સાથે વાતચીત કરતો હોય છે અને જંગલમાં જ રહેતો હોય છે. આપણે મોગલી પિક્ચર જોયું હશે એની વાત પણ આ પંચતંત્રની અંદર કહે છે. ત્યારબાદ બૌદ્ધ ધર્મની જાતક કથાઓ. આ જાતક કથાઓ ભગવાન બૌદ્ધે જે બોધિ વૃક્ષની નીચે બેસીને પોતાના ધર્મનો ઉપદેશ આપેલો છે, જે વાતો કરેલી છે ધર્મની, કે આ ધર્મમાં આ રીતે કરો, ધર્મનું પાલન કરો, ધર્મનું આચરણ કરો, આ બધી જે વાત કરેલી છે એ જાતક કથાઓની અંદર લખવામાં આવી છે. આપણું લોક સંગીત. હવે લોક સંગીત એટલે આપણા ભજનો આવી જાય, આપણા લોકગીતો આવી જાય. બરાબર? સવારની પરમાં આપણે પ્રભાતિયા ગાય ઈ, પછી કોઈનું મૃત્યુ થાય તો મરસિયા ગાય ઈ. આ બધાનો સમાવેશ લોક સંગીતની અંદર કરવામાં આવે છે. સવારની અંદર ભગવાન ભજન સાંભળતા હોય છે ને, હા, વૈષ્ણવજન તો તેને રે કહીએ રે, પીર પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે કોઈ, મન અભિમાન નું જાને રે. આ બધું લોક સંગીત કહેવાય. ગીતો, ભજનો, પ્રભાતિયાઓ, મરસિયા બધું લોક સંગીત. પણ હવે કોઈ એમ પૂછે કે શાસ્ત્રીય સંગીત એટલે શું? તો શાસ્ત્રીય સંગીત એટલે મોટા મોટા સ્વરો ને એવું તાલ ને બધું હિલાવે. આ બધું જે શાસ્ત્રીય સંગીતની અંદર આવે, જેને સ્વર, લય, તાલની ખબર પડતી હોય એ શાસ્ત્રીય સંગીત સાંભળે છે. એ સિવાય ઋતુઓ, ઋતુઓ કીધી હમણાં 3: શિયાળો, ઉનાળો, ચોમાસું. અને પ્રકૃતિ સાથેના સંબંધો જોવા મળ્યા છે. આપણા ગીતો, આપણા તહેવારો, શ્રાવણ મહિનો આવે એટલે ભગવાન શિવના જેમ કહેવાય ને કે આખો મહિનો શરૂ થઈ જાય, એમાં ગણપતિથી માંડીને નવરાત્રી ને જન્માષ્ટમી, બરાબર, રક્ષાબંધન, આ બધા આપણા તહેવારો, કવિતાઓ, બધી કવિઓની લખેલી પ્રકૃતિની રચનાઓ, ચિત્રોમાં પ્રકૃતિ અને ઋતુચક્રોનું નિરૂપણ જોવા મળ્યું છે. આપણે નાનપણમાં ઓલા પિક્ચર જોયા હશે, આવા ચિત્રો દોર્યા હશે. અહીંયા સુરત દાદા હોય, નદી જતી હોય, ઘર હોય અને અહીંયા વૃક્ષ હોય. નાનપણમાં બધાએ આવા પ્રકૃતિના ચિત્રો દોર્યા જ હશે. નિસર્ગ ઉપચાર એટલે કે નેચરોપેથી એટલે ટૂંકમાં કહેવાય આયુર્વેદિક. અને એ સિવાય યુનાની. યુનાની એનો મિનિંગ એવો થાય કે અરબના દેશોમાં, દુબઈની બધા દેશ હોય ને અરબના દેશ કહેવાય, એ દુબઈના દેશોની અંદર આયુર્વેદિક વાપરે છે, એને કહે છે યુનાની. કે આયુર્વેદિકનો ઉપયોગ જ કરે છે, પરંતુ એને કહે છે યુનાની પદ્ધતિ. આ બધી વસ્તુઓ પણ પ્રકૃતિ આધારિત છે. અહીંયા તમે જો આ બધા લીંબુ, આદુ પેસ્ટ બનાવે, આપણું મુલતાની માટી હોય, આ બધું આપણું પ્રકૃતિ વસ્તુ કહેવાય. ધાણા, જીરું, લવિંગ, મરચું, આ બધાથી સરસ મજાના આપણા પૌષ્ટિક ખોરાક બી બને ને હારો આપણા જ્યુસ બી બને છે. આ છે યુનાની. જોયું?
તો દરેક વસ્તુનો સમાવેશ શેમાં કરવામાં આવ્યો? પ્રકૃતિની અંદર કરવામાં આવ્યો છે. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો તમને એવું થતું સાહેબ આટલું સારું જે ભણવાનું જે છે અમને ભણવાનું ક્યાં અને ભણવા માટેના અમને પાઠ્યપુસ્તકો ક્યાંથી મળશે? તો કે સૌથી પહેલી વસ્તુ તમને ગણિત, વિજ્ઞાન, સમાજ આ દરેક વિષયના બુક 1800 રૂપિયાની અંદર, હારે ટેસ્ટ સિરીઝ એ મળશે તમને 500માં. બંને થાય છે 2300 રૂપિયામાં. આ પાઠ્યપુસ્તકો જે તે વિષયના શિક્ષકોએ લખેલું છે, સરળ ભાષામાં છે, જેમાં વિભાગ A, B, C, D, સોલ્યુશન, જવાબ, માળખું બધું જ આવી જશે. એક જ બુકની અંદર આખા વિષયની તમામ માહિતી આવી જશે. હારે તમારી ભવિષ્યવાણીની ટેસ્ટ સિરીઝ એ પણ તમે લઈને તમારું ચેક કરી શકો તમે કેટલું આવડે છે. ટેસ્ટ દ્વારા તમે જાણી શકો તમારું કેટલું મૂલ્યાંકન છે. બંને વસ્તુ જો તમારે લેવી હોય તો કોમ્બો ઓફર છે 2150 રૂપિયા. લેવા માટે અથવા કંઈ પણ મનમાં પ્રશ્ન થાય છે તો કોલ કરો 97 12 44 45 48 અથવા 49 ઉપર. અને સાહેબ મારે બધા જ કન્સેપ્ટને આવી રીતે સેમ ડિટેલમાં મસ્ત રીતે અને એક એક શબ્દ સમજવો છે તો ક્યાં જવાનું? એના માટે તમારે આવવાનું છે રહેશે ટોપર બેચ 2026 ની અંદર, જે ગુજરાતના નંબર 1 ટીચર દ્વારા તમને ભણાવવામાં આવશે. રોજ 2 લાઈવ લેક્ચર કદાચ જોવાનું રહી ગયું હોય અથવા ફરી વખત જોવો છે તો રેકોર્ડિંગ લેક્ચર. ત્યારબાદ ડાઉટ સોલ્યુશન, મનમાં પ્રશ્ન થાય છે સીધો કોમેન્ટ કરો. લેક્ચર નોટ્સ તમને મળી જશે ચેપ્ટર વાઇઝ. પછી ફ્રી MCQ ટેસ્ટ પણ આવશે તમારા માટે. રિવિઝન બેચ, જેવું આપણું સિલેબસ પૂરો થશે એટલે રિવિઝન બેન્ચ આવશે, એ પણ તમને ફ્રીમાં મળશે. અને હિસ્ટ્રિકલ રિઝલ્ટ, જેની તમે કલ્પના નહીં કરી હોય છો સાહેબ. A1 તો પાકો, પણ તાલુકા, જિલ્લા એમાં પણ આપણો નંબર 1 આવવાનો છે. તો આ જે મનમાં પ્રશ્ન થાય છે એ તમામ પ્રશ્નોનું નિરાકરણ તમને 99 44 45 400 પરથી મળી જશે. એક વખત ફોન કરીને ખાલી ઇન્ક્વાયરી કરી લ્યો અને તમને આમ જો આમ લાગે કે નહીં સર આ વિદ્યાકુલ ગુજરાતી પ્લેટફોર્મ, વિદ્યાકુલ ચેનલ અમને સર સૌરશ્રેષ્ઠ પરિણામ લાવી શકે છે, તો આજે જ કોલ કરીને જોડાઈ જાઓ. ફરી મળીશું નવા ટોપિક, નવા ચેપ્ટર અને નવા MP સાથે. ત્યાં સુધી હું પાર્થ જાની આપની વચ્ચેથી વિદાય લો. બાય બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત.